આ નાગરવેલના પાનની અંદર કાથાને ચૂનાને લેપન કરવામાં આવે। નાગરવેલનું પાન છે એ કફનો નાશ કરનાર છે, કાથો છે એ પાચન શક્તિને મોઢામાં લાળ આપે અને ચૂનો કેલ્શિયમ આપે। અગાઉના સમયની અંદર આપણા બધાના ઘરની અંદર પાનપેટી હતી અને એ પાનપેટી જમીને મુખવાસ ખાવાની વસ્તુ હતી, આરોગ્ય દ્રષ્ટિદાયક। અને એમાં આપ જો આ સોપારી છે ને, દેશી સોપારીને ગાયના ઘીમાં તળીને તૈયાર શેકવામાં આવતું અને એને સૂડી વડે એનો ભૂકો બનાવી અને એ ભૂકો પાનમાં નાખવામાં આવતો, તે બ્લડને પણ આ શું કરે અને ગાયના ઘીમાં તળેલું આ સોપારી છે। આ રીતના પહેલાં પાન પેટી રાખવામાં આવતી। સોપારી નાખ્યા પછી એની અંદર એક થોડીક ધાણાદાળ નાખવામાં આવતી। ધાણાદાળ નાખી લીધા પછી એમની અંદર શેકેલી વરિયાળી પણ નાખવામાં આવતી। વરિયાળી નાખી લીધા પછી એમની અંદર થોડોક મુખવાસ નાખવામાં આવતો। થોડોક મુખવાસ નાખી લીધા પછી એની અંદર ઘરના પપૈયામાંથી બનાવેલી તૂટી ફૂટી ચાસણીવાળી મુખવાસ તરીકે નાખવામાં આવતી। એના પછી એની અંદર મુખવાસ તરીકે કિસમિસ પણ નાખવામાં આવતી। કિસમિસ નાખી લીધા પછી એની અંદર બદામ ને કાજુની કતરી પણ નાખવામાં આવતી। બદામની કતરી નાખ્યા પછી કાજુની પણ એક કતરી નાખવામાં આવતી। કાજુની કતરી નખાણા પછી એમની અંદર મુખવાસ તરીકે સ્વાદિષ્ટ તજ નાખવામાં આવતો, એલચીનો દાણો નાખવામાં આવતો અને લવિંગ પણ નાખવામાં આવતા। એ બધું નખાણા પછી એમની અંદર ઘરે જ બનાવેલું દેશી ગુલાબના ફૂલ અને દેશી સાકરમાંથી બનાવેલું એવું એમ કહીશ કે ગુલકંદને એની અંદર નાખવામાં આવતું। આ રીતે બધું કમ્પ્લીટ પાન તૈયાર થતું અને એ પાન પછી લોકો જમીને મુખવાસ તરીકે, મુખવાસનો અર્થ છે મુખની વાસ દૂર કરે, તો આવું આરોગ્યદાયક દરેકના ઘરની અંદર પાનપેટીઓમાં પાન રાખવામાં આવતા અને જમીને એક પાન ખાય એટલે પાચન શક્તિ કમ્પ્લીટ કરવામાં આવતી। આજની જેમ આ કાચી પાત્રેના માવા અને આ બધા કેમિકલ્સને સુગંધી તમાકુઓ નુકસાન કરે એવી તમાકુઓ ન નાખવામાં આવતી, પણ આ રીતનું સ્વાદિષ્ટ આયુર્વેદિક પાન બનાવવામાં આવતું। જય પ્રકૃતિ માતા।